लेक्चर में આપણે ભણ્યા હતા વિદ્યુત ભાર એના પહેલા આપણે ભણ્યા ઓહમનો નિયમ ઓહમના નિયમમાં આપણે ખબર પડી હતી રેઝિસ્ટિવિટી અવરોધકતા અને વાહકતા એની સાથે આપણે અવરોધના પ્રકાર જોયા હતા બે પ્રકાર હતા અવરોધના પ્રકાર હતા આપણી પાસે બે અવરોધના પ્રકાર એક આપણે લીધો હતો तार बंधित तार थी जे बांधेलो होय ए तार बंधित અને બીજો હતો આપણો કાર્બન અવરોધ બરાબર કાર્બન અવરોધ હવે તાર બંધિત અવરોધ એટલે રિયોસ્ટેટ લઈએ આપણે તો ફિઝિક્સ લેબમાં તો તારથી બાંધેલા જે આપણને મળે એ પણ કાર્બન અવરોધ અને સર્કિટની અંદર લગાવવાનો હોય મતલબ આ રીતે જે અવરોધ આપેલો હોય તમને અને એની બંને બાજુ તાર હોય જે તમે સર્કિટમાં લગાવી શકો પણ હવે આને ઓળખવાની પદ્ધતિ એને વર્ણ સંકેત કહેવાય આપણે એટલે શું કહેવાશે વર્ણ સંકેત તો કાર્બન અવરોધને ઓળખવાની પદ્ધતિ ઓળખવા માટે વર્ણ સંકેત એવો આપણે ટોપિક લખીએ વર્ણ સંકેત बराबर એને કલર કોડિંગ પણ કહેવાય ઇંગ્લિશમાં વર્ણ સંકેત તો અહીંયા મોટા ભાગે આની ઉપર આ રીતે કોઈ કલરની પટ્ટી હોય આ રીતે ત્રણ પટ્ટી હશે કલરની પટ્ટી હોય આવી ત્રણ પટ્ટી હોય એમાં તારે બુકની અંદર એક કોષ્ટક આપેલું હોય એમાં કાળો કલર બ્રાઉન કલર લાલ કલર પીળો કલર જાંબલી કલર વાદળી કલર એ અલગ અલગ કલર આપે છે અને કલરની સામે કોડ લખેલો પણ આપણને ખબર કઈ રીતે પડશે કે એક સૂત્ર છે तो समझवा માટે सूत्र આવશે અહીંયા તમારે સંખ્યા ગુણ્યા ગુણક આવશે પ્લસ ઓર માઈનસ વિચલન વિચલન એટલે શું થશે તફાવત વિચલન એટલે શું થશે તફાવત ધારો કે હવે અહીંયા આ જે પટ્ટી છે પહેલી પટ્ટી એ લાલ કલરની मतलब અહીંયા આપણે ફરીથી બનાવીએ आपनी पास एक कार्बन अवरोध है जेनी अंदर पहली जो पट्टी है ये अपनी लाल कलर की है बराबर बीजी पट्टी ने पण આપણે માની લઈએ કે એ પણ કેવી છે લાલ કલરની અને ત્રીજી પટ્ટી એ લઈએ આપણે એ સિલ્વર કલરની છે એટલે કે ચાંદી જેવા કલરની તો હવે આ ત્રણ પટ્ટીને કઈ રીતે ગણવામાં આવશે तो સૌથી પહેલા એ ધ્યાન રાખવાનું કે સિલ્વર કે ગોલ્ડ અથવા તો કોઈ પટ્ટી ના હોય એ પાછળ આવશે સિલ્વર ગોલ્ડ જે કોઈ પટ્ટી ના હોય એ ક્યાં આવશે પાછળ આવશે એ ખાસ ધ્યાન રાખવાનું બરાબર બીજું તો એની આગળનું સિલ્વર સિવાયની જે બીજી બાજુ હોય ત્યાંથી તમારું કોડિંગ ચાલુ કરવાનું તો સૌથી પહેલી પટ્ટી કઈ છે લાલ તો સંખ્યા કઈ આવશે લાલ ગુણ્યા બીજી પટ્ટી કઈ છે લાલ तो गुणकમાં પણ આવશે લાલ પ્લસ ઓર માઈનસ કઈ પટ્ટી છે સિલ્વર તો અહીંયા આવશે સિલ્વર હવે કોષ્ટકની અંદર જુઓ તમે તો લાલ કલર માટે કોષ્ટકની આ સંખ્યા કેટલી આપેલી છે 2 બરાબર અહીંયા 2 ગુણ્યા લાલ કલર માટે ગુણક કેટલો આપેલો છે 10 ની 2 ઘાત તો અહીંયા 10 ની 2 ઘાત પ્લસ ઓર માઈનસ સિલ્વર માટે વિચલન કેટલા ટકા આપ્યું હોય 10% 5% 10% तो 10% तो आ થઈ ગયું સૂત્ર मतलब 10 ની 2 ઘાત એટલે આ 200 પ્લસ ઓર માઈનસ 10% આ એનો અવરોધ થયો मतलब આટલા ઓમ અવરોધ આ જે કાર્બન અવરોધ આપેલો હોય એની અંદર હશે ખ્યાલ પ્રેક્ટિકલી વ્યવહારિક રીતે આનો ઉપયોગ કરી શકો કોઈ કંપનીમાં કે ઇન્ડસ્ટ્રીમાં જ્યારે કામ કરવાનું થાય ત્યારે તમે આના આધારે ઘણા બધા અવરોધને શોધી શકો અથવા તો કઈ સર્કિટમાં કયો અવરોધ લગાવો એના વિશે તમને ખબર પડી જાય આનો પ્રશ્ન પણ આવે ઘણીવાર 1 માર્ક કે 2 માર્કનો કે તમને કલર કોડિંગ આપી દીધું હોય અને તમે એના ઉપરથી કેટલો અવરોધ છે એ શોધવાનું હોય તો તમારે કોષ્ટક બેટા યાદ કરવું પડશે એ કોષ્ટક શું કરવું પડશે યાદ કરવું પડશે પહેલો કાળો કલર બીજો कथई कलर तीजो लाल कलर ये कोष्टक याद करवा पड़े तुम्हारे कोष्टक याद रखवाना बराबर जरूर पड़े तो એને એકવાર લખી નાખવાનું એટલે ઈઝી થઈ જાય એકવાર લખો તમે ખાલી તમારે સિક્વન્સ યાદ રાખવાનો કે પહેલા કાળો કલર આવશે
એના પછી કથ્થઈ આવશે, એના પછી લાલ કલર આવશે. આ રીતે સિક્વન્સ યાદ રાખવાનો. ખ્યાલ આવે બેટા? તો સિક્વન્સ યાદ રાખશો તો અહીંયા 0 પછી 1 અને અહીંયા 2. અહીંયા 10 ની 0 ઘાત, 10 ની 1 ઘાત, 10 ની 2 ઘાત, સિક્વન્સ વાળા ખાલી કલર ની યાદ રાખવાની. પહેલા કયો કલર આવશે, છેલ્લે કયો કલર આવશે, લાઈન યાદ રાખવાની. જેમ આપણે જાની વાલી પીનારા યાદ રાખ્યું હતું, જાની વાલી પીનારા એ માને પણ એકવાર યાદ રાખી લેવાનું. બરાબર? લખી નાખવાનું ફટાફટ. આગળ જુઓ. હવે અવરોધનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ શીખી લઈએ. આમ તો જનરલી આપણે સૂત્ર જોઈએ જે યાદ રાખવાનું હોય. અવરોધ માટે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. અવરોધનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. બરાબર? હવે એમાં પહેલા શ્રેણી જોડાણ લઈએ. તો શ્રેણી જોડાણ કોને કહેવાશે? જ્યારે એક જ છેડા ઉપર જોડાયેલા હોય. એટલે ધારો કે આપણી પાસે બે અવરોધ છે, એક આ અને બીજો અવરોધ છે અહીંયાથી આ બંને એક જ છેડા પર જોડાયેલા હોય અથવા તો આ બંને અવરોધમાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા માટેનો રસ્તો એક જ હોય. વિદ્યુત પ્રવાહને પસાર થવાનો રસ્તો એક હોય. ધારો કે આને આપણે આ બેટરી સાથે જોડી દઈએ તો અહીંયા A બિંદુ લઈએ અને અહીંયા B બિંદુ લઈએ. અહીંયાથી વિદ્યુત પ્રવાહને જવા માટે રસ્તો કયો થશે? એક જ થશે. બે રસ્તા છે. અહીંયાથી ધારો કે વિદ્યુત પ્રવાહ નીકળ્યો આપણો I, તો એ આ એક જ રસ્તા ઉપર જશે. ખ્યાલ આવે? તો એક જ રસ્તા ઉપર જશે તો આને શું કહેવાશે? શ્રેણી જોડાણ. મતલબ વિદ્યુત પ્રવાહના બે ભાગ પડશે નહીં. પણ શ્રેણી જોડાણની અંદર હંમેશા અવરોધના આધારે અલગ અલગ વોલ્ટેજનો ઉપયોગ કરવામાં આવે છે. આપણા ઘરની અંદર આપણે વાત કરીએ બરોબર, તો એસીમાં જેટલો વોલ્ટેજ જોઈએ એટલો ફ્રીજમાં થોડી જોશે. પંખામાં જેટલો વોલ્ટેજ જોઈએ એટલો ફ્રીજમાં થોડી જોશે. ના, અલગ અલગ થશે. મતલબ જેટલો અવરોધ હશે એના આધારે અલગ વોલ્ટ ઉપયોગ થશે. તો અહીંયા R1 ની અંદર જેટલો વોલ્ટ વપરાશે એ V1 હશે, જ્યારે અહીંયા V2 હશે. ખ્યાલ આવે? તો અહીંયા આના માટે જ્યારે ઓહમનો નિયમ લગાવીએ પહેલા અવરોધ માટે, એટલે શું થશે? V1 બરાબર I R1. પ્રવાહ તો I જેટલો જ આવશે. જેટલો પ્રવાહ અહીંયા આવશે એનો અહીંયામાં જશે. તો આના R2 માટે શું થશે? V2 બરાબર I R2. પણ અહીંયા જેટલો વોલ્ટેજ વપરાણો એ વોલ્ટેજ કેટલો હશે? જેટલો તમે બહારથી આપ્યો હશે એટલો V. તો કુલ વોલ્ટેજ અથવા તો પોટેન્શિયલ ડિફરન્સ, કુલ વિદ્યુત સ્થિતિમાન, બેટા વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું થશે? V1 વત્તા V2. બંને સરવાળો. તો V બરાબર શું થશે? I R1 વત્તા I R2. બરાબર? બંનેમાં I સરખા છે તો V બરાબર I કૌંસની અંદર R1 વત્તા R2. I ના બાજુ લઈ લઈએ તો શું થશે બેટા? V ભાગ્યા I બરાબર R1 વત્તા R2. બરાબર? હવે ઓહમના નિયમ પ્રમાણે V ભાગ્યા I બરાબર શું થશે બેટા? V ભાગ્યા I બરાબર R થશે. પણ આ V ભાગ્યા I બરાબર શું પડશે? R ઇક્વિવેલેન્ટ. કેમ કે આ બંનેનું ભેગું થઈ અવરોધ આવશે. તો અહીંયા સૂત્ર એવું થઈ જશે R ઇક્વિવેલેન્ટ બરાબર R1 વત્તા R2. આ થઈ ગયું શ્રેણી માટેનું સૂત્ર. શા માટે? શ્રેણી માટેનું સૂત્ર. મતલબ જ્યારે બે કે બેથી વધારે અવરોધ હોય ત્યારે આ રીતે તમે જોડી શકો. અહીંયા ધારો ત્રીજો અવરોધ હોય તો શું થશે? R ઇક્વિવેલેન્ટ બરાબર R1 વત્તા R2 વત્તા R3. જો અસંખ્ય અવરોધ હશે તો શું થશે? R ઇક્વિવેલેન્ટ બરાબર R1 વત્તા R2 વત્તા R3. આ રીતે R
ખ્યાલ આવે લખી નાખો। હવે સમાંતર જોડાણ, તો સમાંતર જોડાણની અંદર અહીંયા કરતા થોડું વિરુદ્ધ થઈ જશે। સમાંતર જોડાણ એની અંદર તમને વિદ્યુત પ્રવાહને જવા માટેના રસ્તા બદલાઈ જશે। મતલબ સમાંતર જોડાણ કોને કહેવાશે કે જ્યારે બે અવરોધ કે બેથી વધારે અવરોધ બે છેડા પર જોડાયેલા હોય અથવા તો એની અંદર વિદ્યુત પ્રવાહને જવા માટે અલગ અલગ રસ્તા હોય તો એને શું કહેવાશે? સમાંતર જોડાણ। કઈ રીતે? અહીંયા ધારો કે એક અવરોધ છે આપણી પાસે R1, બીજો અવરોધ છે આપણી પાસે અહીંયા ધારો કે R2। હવે આ બંનેને અલગ અલગ રસ્તા મળે છે જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો। ધારો કે અહીંયાથી વિદ્યુત પ્રવાહને પસાર કરવામાં આવે આ બેટરીથી, તો શું થશે બેટા? વિદ્યુત પ્રવાહ અહીંયા સુધી આવશે, અહીંયા વોલ્ટેજ V આપેલો હોય। હવે અહીંયાથી વિદ્યુત પ્રવાહ જો I જતો હોય તો અહીંયા સુધી જશે, પણ અહીંયાથી શું થશે? બે ભાગ પડી જશે। વિદ્યુત પ્રવાહના બે ભાગ પડી જશે। અહીંયા ધારો કે I1 પસાર થાય છે તો અહીંયા I2 પસાર થશે। ખ્યાલ આવે બેટા? મતલબ હવે બંનેના રસ્તા અલગ અલગ છે। વિદ્યુત પ્રવાહ અહીંયાથી પાછો ભેગો થઈ જશે, જે અહીંયાથી પસાર થઈને અહીંયા ભેગો થશે તો એમની વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાં મતલબ વોલ્ટેજ હતો એ કેવો રહેશે? સરખો। ત્યાં શું સરખું રહેતું હતું? પ્રવાહ। શ્રેણીની અંદર પ્રવાહ સરખો હતો, જ્યારે અહીંયા પ્રવાહ અલગ અલગ છે, પણ અહીંયા વિદ્યુત સ્થિતિમાં કેવો રહેશે? સરખો। હવે પહેલી વાત કરીએ તો અહીંયા A થી B બે ટર્મિનલ આપ્યા છે, A ને B બિંદુ આપ્યા છે। A ને B વચ્ચે R1 ને લઈએ તો A R1 B પ્રવાહ જો અહીંયાથી જાય તો V બરાબર શું મળશે બેટા? I1 R1। V બરાબર અહીંયા સૂત્ર પ્રમાણે બરાબર। એ જ રીતે જો પ્રવાહ અહીંયાથી જાય A R2 B માંથી તો શું મળશે? V બરાબર I2 R2। ખ્યાલ આવે? હવે આને આપણે આવું લખી શકીએ I1 બરાબર શું થશે? V ભાગ્યા R1। એ જ રીતે અહીંયા પણ I2 બરાબર શું થશે બેટા? V ભાગ્યા R2। પણ કુલ પ્રવાહ કેટલો હોય બેટા? કુલ પ્રવાહ થશે આપણી પાસે કુલ પ્રવાહ બરાબર I। તો કુલ પ્રવાહ કેટલો છે? I। પણ I માંથી બે ભાગ પડ્યા એટલે કુલ પ્રવાહ કેટલો થશે બેટા? I બરાબર I1 વત્તા I2। ખ્યાલ આવે બેટા? કુલ પ્રવાહ બરાબર શું છે? I1 વત્તા I2। આ બંને ભેગો થઈને કુલ પ્રવાહ બને છે। જો બંને ભેગો થઈને થતો હોય તો અહીંયા I બરાબર I1 ની કિંમત કેટલી બેટા? V ભાગ્યા R1 વત્તા I2 ની કિંમત V ભાગ્યા R2 બરાબર બેટા? બંને બાજુ V છે, V કોમન નીકળી જાય તો અહીંયા શું થશે? I બરાબર V કૌંસની અંદર 1 ભાગ્યા R1 વત્તા 1 ભાગ્યા R2 બરાબર બેટા? હવે અહીંયા V અહીંયા લઈ દઈએ તો શું થશે? I ભાગ્યા V બરાબર 1 ભાગ્યા R1 વત્તા 1 ભાગ્યા R2 બરાબર બેટા? આપણે સૂત્ર શું હતું ઓહમના નિયમ પ્રમાણે? V ભાગ્યા I બરાબર R। પણ અહીંયા ઊંધું બેટા, I ભાગ્યા V, I ભાગ્યા V તો આને ઊંધું કરીએ શું થશે બેટા? I ભાગ્યા V કરો તમે તો આ શું થશે? 1 ભાગ્યા R થાય। બરાબર ને બેટા? ઊંધું થઈ જાય। જો આ સૂત્ર આપણને ઊંધું કરવામાં આવે તો 1 ભાગ્યા R થાય, તો અહીંયા શું થશે? 1 ભાગ્યા R ઇક્વિવેલેન્ટ। જેમ આપણે શ્રેણીમાં કર્યું હતું V ભાગ્યા I બરાબર R, એમ અહીંયા પણ 1 થશે, પણ સૂત્ર ઊંધું હોવાથી એ 1 ના છેદમાં R લખાશે। હમણાં તમે કહી દો કે છેદનો અંશ બદલી નાખો ભાઈ, તો
तो आवु थशे बराबर। तो बराबर सूत्र शुं मळ्युं बेटा 1/r1 + 1/r2 आ थई गयुं आपणुं समांतरनुं सूत्र। जो 2 થી વધારે હોય 3 હોય તો અહીંયા વત્તા 1/r3 4 હોય તો વત્તા 1/r3 असंख्य हो तो सीधू सूत्र 1/r इक्विवेलेंट बराबर 1/r1 वत्ता 1/r2 तो 3 हो तो 1/r3 तो 4 हो तो 1/r4 असंख्य हो तो તમે આ રીતે 1/rn સુધી લખી શકો। રેડી લખી નાખો। आगे જોઈએ બેટા विद्युत ऊर्जा और पावर। विद्युत ऊर्जा ऊर्जा भण्या तो बेटा આપણે ક્યાંનો કેટલા પ્રકારની ऊर्जा આવે गति ऊर्जा स्थिति ऊर्जा तो लगभग घણી બધી ऊर्जा पर ભણ્યા स्थिति ऊर्जा गति ऊर्जा भाई विद्युत ऊर्जा न्यूक्लियर ऊर्जा બધું ભણ્યા ને તો અહીંયા विद्युत ऊर्जा અને पावर આપણો ટોપિક છે विद्युत ऊर्जा અને પાવર। હવે આના પહેલા આપણે એને ડેરિવેશન કરીએ કઈ રીતે વિદ્યુત ઊર્જાને આપણે સમજી શકીએ અને પાવરના પછી ત્રણ સૂત્રો છેલ્લે બરાબર। તો સૌથી પહેલા ધારો કે અહીંયા આપણી પાસે એક તાર છે તારમાં બે આડછેદ આપેલા છે એક છે આડછેદ આપણો A અને બીજો આડછેદ B બરાબર। હવે આ તારને તમે ગમે ત્યારે કોઈપણ બેટરી સાથે કે વિદ્યુત પ્રવાહના સોર્સ સાથે જોડશો એટલે આવી સ્થિતિ મળશે બેટા તમને બરાબર। તો અહીંયા આ આડછેદમાં જે વિદ્યુત સ્થિતિમાન હશે એને કહેવાશે VA બરાબર બેટા। અને અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન હશે એને કહેવાશે VB। આપણે ચેપ્ટર 2 માં ભણ્યા VA અને VB। तो जो VA વધારે હોય કોઈ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન વધારે હોય તો જ આ રીતે પ્રવાહ થઈ શકે બાકી પ્રવાહ થશે નહીં। અહીંયા બેટરી સાથે જોડવાથી અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ હશે ખ્યાલ આવે પ્રવાહના કારણે। તો આની જોડે VA કેવું હશે મોટું હશે मतलब VA इज ग्रेटर देन VB ખ્યાલ આવે। VA મોટું હશે VB કરતા તો વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર થઈ જશે ખ્યાલ આવે ને વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર થઈ જશે। આ મહત્વની વસ્તુ ખાસ યાદ રાખવાની। હવે VA વિદ્યુત સ્થિતિમાં આડછેદ A નો VB વિદ્યુત સ્થિતિમાં આડછેદ B નો। તો ચેપ્ટર 2 ની અંદર આપણે ઊર્જાનું એક સૂત્ર ભણ્યા હતા કે ઊર્જા અથવા તો આમ કહેવાય આપણે ऊर्जा U बराबर V गुण्या Q अथवा तो તમે આને કેપિટલ Q V गुण्या Q પણ લખી શકો બરાબર બેટા। તો અહીંયા જે ઊર્જા હશે અહીંયા તો એને આપણે U A લખીએ U A બરાબર શું થશે બેટા VA ગુણ્યા Q। તો અહીંયા જે વિદ્યુત ભાર હશે Q એ અહીંયા જવાનો विद्युत प्रवाह क्या है विद्युत भारનો જથ્થો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે તો અહીંયા જે Q હતા એ Q આ રીતે ચાલતા ચાલતા જ્યારે અહીંયા જશે અહીંયા પહોંચશે તો અહીંયા વિદ્યુત ઊર્જા કેટલી થશે બેટા UB બરાબર શું થશે બેટા VB ગુણ્યા Q બરાબર। હવે ऊर्जाનો તફાવત જોઈએ આપણે U बराबर UB माइनस UA क्यों अंतिम ऊर्जा आ प्रारंभिक है ऊर्जा बराबर આપણે સૂત્ર હંમેશા શું આવે ऊर्जा अथवा तो ऊर्जा का तफावत बराबर अंतिम ऊर्जा ओछा प्रारंभिक ऊर्जा આવતા બેટા। तो अंतिम पे થશે B वाली प्रारंभिक A वाली तो अंतिम B वाली प्रारंभिक A वाली। तो અહીંયા આપણને મળશે બેટા U बराबर
UB કેટલું છે VBQ માઈનસ VAQ બંનેમાં Q है बेटा तो શું થશે U બરાબર Q કોમન કાઢી લો VB માઈનસ VA આવશે બેટા VB માઈનસ VA રેડી બેટા આટલા સુધી તો આનો મતલબ એવો થયો કે અહીંયા વિદ્યુત સ્થિતિમાનના કોઈને કોઈ તફાવત છે विद्युत स्थितिमान में कोई ना कोई तफावत છે ખ્યાલ આવે मतलब Q શું है विद्युत भार Q શું है विद्युत भार तो विद्युत भार अचल रहे જેટલો અહીંયા હતો એટલો જ અહીંયા છે પણ આપણે આડછેદની અંદર સમો તફાવત આવ્યો વિદ્યુત સ્થિતિમાનનો मतलब वोल्टेज જે હતા એનો તફાવત અહીંયા આવ્યો અહીંયા અલગ વોલ્ટેજ છે અહીંયા અલગ વોલ્ટેજ છે અને એ બંને વોલ્ટેજ બદલાય છે એના કારણે પ્રવાહ જાય છે બેટા આ યાદ રાખવાનું વોલ્ટેજ અલગ અલગ હોય તો જ વિદ્યુત પ્રવાહ જઈ શકે સરખા વોલ્ટેજમાં પ્રવાહ થશે નહીં ખ્યાલ આવ્યો બેટા લખી લો ફટાફટ નેક્સ્ટ હવે અહીંયા જો આપણે શું વાત કરી હતી કે VA VB કરતા મોટો હોય શું કીધું હતું VA VB करता मोटो है तो VB नानो है और VB मांथी VA बात करिए तो શું થશે માઈનસ આવશે શું આવશે બેટા માઈનસ આવશે તો અહીંયા આપણને U બરાબર આવું મળશે કે U બરાબર માઈનસ Q VB માઈનસ VA એને શું કહેવાશે ખાલી ડેલ્ટા V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર બેટા હવે ધોરણ 11 માં આપણે ભણ્યા હતા कि गति ऊर्जा वत्ता स्थिति ऊर्जा बराबर शून्य यांत्रिक ऊर्जा बेटा ने क्या શું કહેવાશે यांत्रिक ऊर्जा तो આને આવું કહેતા હતા આપણે કે डेल्टा U वत्ता डेल्टा K बराबर 0 बराबर है था तो અહીંયા શું થશે U કેટલું આપણી પાસે માઈનસ Q ડેલ્ટા V વત્તા ડેલ્ટા K બરાબર 0 તો ડેલ્ટા K બેટા શું થશે આના બદલે જે તો Q ગુણ્યા ડેલ્ટા V અથવા તમે આમ પણ લખી શકો બેટા કે QV ડેલ્ટા હટાવી દો બરાબર હવે ગતિ ઊર્જા પ્રમેય બેટા 11 માં ભણ્યા હતા ગતિ ऊर्जा प्रमेय જેટલું કામ થશે એ ગતિ ઊર્જા ડેલ્ટા K બરાબર ડેલ્ટા W આવો આપણે ભણ્યા હતા 11 માં ગતિ ઊર્જા પ્રમેય તો આ પ્રમેયના આધારે આપણે એવું લખી શકીએ બેટા કે K અને W સરખા K અને W કેવા છે સરખા તો K ને આપણે લ્યા તો W ડેલ્ટા W બરાબર Q ગુણ્યા V લખાય બેટા Q શું है बेटा I बराबर Q भाग्या T तो Q बराबर શું થશે मतलब Q बराबर I गुण्या T થશે આને અહીંયા મૂકી દઈએ તો डेल्टा W बराबर I गुण्या डेल्टा T गुण्या V આવું લખીએ કે બેટા આ डेल्टा T ને અહીંયા डेल्टा T લખીએ આપણે તો આપણે ચેન્જ ના થાય डेल्टा T ને આ બાજુ લાવીએ તો डेल्टा W ભાગ્યા डेल्टा T બરાબર શું થશે I ગુણ્યા V બરાબર બેટા હવે ફરીથી જો એકમ સમયમાં કરવાનું કાર્ય એને કહેવાશે પાવર તો પાવર બરાબર એકમ સમયમાં કરેલું કાર્ય તો શું થઈ ગયું બેટા पावर बराबर I गुण્યા V આ પહેલું સૂત્ર બેટા I ગુણ્યા V પાવર નું બીજું I ના બદલે આપણે V ભાગ્યા R લખીએ શું લખીએ I ના બદલે I બરાબર V ભાગ્યા R હતું બેટા V ભાગ્યા R આને અહીંયા મૂકીએ તો પાવર નું બીજું સૂત્ર શું થશે પાવર બરાબર અહીંયા V ભાગ્યા R ગુણ્યા V तो v स्क्वायर बाय r શું થઈ ગયું
पावर बराबर v² भाग्या r। अब बीजू सूत्र बेटा आपणो तीजू सूत्र पावर अहींया लखी आप तीजू सूत्र पावर बीजू सूत्र बेटा v बराबर ir आ सूत्र હતું ને તો આની અંદર સમીકરણ 1 ની અંદર મૂકી આપણે પાવર બરાબર im નો m અને v બરાબર ir શું થયું બેટા પાવર બરાબર i² r આ આપણું ત્રીજું સમીકરણ કુલ પાવરના ત્રણ સમીકરણ આવશે આમાંથી જે પણ ઉપયોગ થાય તમે દાખલા માટે કરી શકો તમને શું આપેલું હોય એના આધારે તમારે ઉપયોગ કરવાનો કે કયું સૂત્ર આપણે વાપરવું બરાબર લખી નાખો ફટાફટ આને એટલે પાવર આપણું અહીંયા પૂરું થઈ જાય નેક્સ્ટ ટોપિક બેટા હવે આપણો વિદ્યુત કોષ EMF બરાબર હવે આ જે પ્રશ્ન છે ને એ ઘણીવાર થિયરીના બેઝ ઉપર 3 માર્કમાં કે 2 માર્કમાં પૂછાય છે અને જે સૂત્ર આપણે તારવું વિદ્યુત કોષનું એના પર દાખલા પણ આવે બરાબર તો આપણો ટોપિક છે બેટા વિદ્યુત કોષ અને EMF હવે મહત્વની વસ્તુ EMF એટલે શું EMF એને કહેવાશે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ બરાબર પણ અહીંયા કોઈ બળ લાગશે નહીં કોઈ બળ લાગશે નહીં EMF જૂના જમાનાથી આ એક શબ્દ ચાલ્યો આવે જેને આપણે બદલ્યો નથી પણ હકીકતમાં અહીંયા શું લાગશે વિદ્યુત સ્થિતિમાં બળ નહીં પણ શું લાગશે વિદ્યુત સ્થિતિમાં સમજી પહેલા તો હું જે આકૃતિ બનાવું ને અને બોલતો જો ખાસ ધ્યાન રાખજો એ જ મુદ્દા લખવાના જ્યારે આ થિયરીમાં પૂછે ત્યારે ધારો કે આપણી પાસે હું જે બોલું યાદ રાખજો ધારો કે આપણી પાસે એક કોષ છે બરાબર એક રાસાયણિક કોષ છે એની અંદર એક ધન ધ્રુવ બરાબર અને એક ઋણ ધ્રુવ એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ આંશિક રીતે કઈ રીતે બેટા આંશિક રીતે ડૂબાયેલા છે બરાબર બેટા શબ્દ શું કીધું મેં ધારો કે એક રાસાયણિક કોષ છે જેની અંદર એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ એનોડ અને કેથોડ આંશિક રીતે ડૂબાયેલા છે પૂરેપૂરા ડૂબાયેલા નથી હવે અહીંયા જ્યારે આંશિક રીતે ડૂબાયેલા હશે ત્યારે ધન ધ્રુવની પાસે આ રાસાયણિક દ્રવ્ય કરતા થોડુંક વિદ્યુત સ્થિતિમાં અલગ છે તો આપણે ધન ધ્રુવ પાસેનું વિદ્યુત સ્થિતિમાં એ કેટલું લઈએ V+ બરાબર બેટા અને એ જ રીતે ઋણ ધ્રુવ પાસેનું વિદ્યુત સ્થિતિમાં એને આપણે લઈએ શું લેશું બેટા V-, બરાબર અહીંયા ધારો આપણે લખી લઈએ કે આ પોઈન્ટ આપણો A है અને આ પોઈન્ટ આપણો B બે અલગ અલગ પોઈન્ટ આપી દીધા તો એકનું વિદ્યુત સ્થિતિમાં V+ છે બીજાનું V-. હવે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે જનરલી અહીંયા આ ભાગ જે કહેવાય અને P એટલે પ્રોટોન અને N એટલે ન્યુટ્રોન Pn n થી P માં વિદ્યુત પ્રવાહ પસાર થશે મતલબ ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરશે ખ્યાલ ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરશે ઋણ થી ધન તરફ અને પ્રવાહ ધન થી ઋણ તરફ બરાબર મતલબ વિદ્યુત સ્થિતિમાન બેટા કેવું થશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો શું થશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V બરાબર શું થશે બેટા
અહીંયાથી આમ જશે હમણાં આપણે લાસ્ટમાં જે ટોપિકમાં જોયું હતું કે એક આડછેદમાંથી બીજા આડછેદમાં જાય તો શું થશે VA VB અહીંયાથી અહીંયા જશે તો VA કેટલું બેટા અહીંયા V પ્લસ માઈનસ આ કેવું હશે माइनस કેમ આ ધન હશે તો આ ઋણ હશે તો ઋણ ની આગળ આપણે શું લગાવીએ માઈનસ આપણે પહેલા વાત કરી કે જો આ ધન છે તો આ કેવું છે ઋણ છે તો ધન તો બરાબર છે પણ ઋણમાં શું થશે આગળ માઈનસ લાગશે ખ્યાલ આવે બેટા તો અહીંયા ડેલ્ટા V બરાબર કેવા છે V પ્લસ માઈનસ માઈનસ પ્લસ V માઈનસ અને જ્યારે કોઈ જ પ્રવાહ પસાર ના થતો હોય જ્યારે કોઈ જ પ્રવાહ પસાર ના થતો હોય ત્યારે અવરોધ કેવો હોય અનંત કોઈ જ પ્રવાહ પસાર ના થતો હોય મતલબ અવરોધ કેવો હશે અનંત હશે અને એ જગ્યાએ આ ડેલ્ટા V ને તમે ડેલ્ટા V બરાબર EMF લખી શકો EMF બરાબર અહીંયા અને કૌંસમાં E તરીકે પણ દર્શાવવામાં આવે છે તો આ E બરાબર શું થઈ ગયું આપણું બેટા V પ્લસ પ્લસ V માઈનસ બેટા ખાસ યાદ રાખવાનું કે ગમે ત્યારે EMF આવે ત્યારે V પ્લસ પ્લસ V માઈનસ મતલબ કે આ બંનેનો શું થશે સરવાળો થશે ખ્યાલ આવે આ બંનેનો શું થશે સરવાળો થશે ક્લિયર હવે બીજો મુદ્દો ધારો કે આપણે આને સમજવા માટે અહીંયા એક અવરોધ લગાવી દઈએ લખવાનું શું આપણે સર્કિટને સમજવા માટે એક અવરોધ R લગાવેલો છે તો જેવો તમે અવરોધ લગાવશો એટલે ઇલેક્ટ્રોન બધા અહીંયાથી આ રીતે ભાગવા લાગશે અને વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર થશે ખ્યાલ આવે જેવા ઇલેક્ટ્રોન અહીંયા જશે વિદ્યુત પ્રવાહ પસાર થઈ જશે અને આને કહેવાય રાસાયણિક કોષ અને રાસાયણિક કોષ આ રીતે જ બને છે એક એનોડ અને એક કેથોડ એ બંને સળિયા હોય વચ્ચે અવરોધ લગાવો અવરોધમાં તમે બલ્બ પણ લગાવી શકો કે બીજી ત્રીજી કોઈ વસ્તુ પણ લગાવી શકો બરાબર હવે ઇલેક્ટ્રોન અહીંયા પસાર થવાથી આ જે દ્રાવણ છે બેટા આ જે દ્રાવણ છે એ દ્રાવણ ઇલેક્ટ્રોનને રોકવાની કોશિશ કરશે કેમ કોઈ પણ ઇલેક્ટ્રોન પોતાની જગ્યાએ સ્થિર રહેવાની કોશિશ કરે જ્યારે એને બાહ્ય બળ લગાવવામાં આવે આપણે વાત કરી હતી સૌથી પહેલા કે જો બાહ્ય બળ વિદ્યુત ક્ષેત્ર લગાવીએ તો અંદરના જે ઇલેક્ટ્રોન હોય એ એકબીજાથી અથડાય અને અથડાવાના કારણે એક અવરોધ ઉત્પન્ન થાય તો અહીંયા જે અવરોધ છે દ્રાવણનો અવરોધ એને કહેવાશે આંતરિક અવરોધ શું કહેવાશે બેટા આંતરિક અવરોધ અને એને નાના r તરીકે દર્શાવવામાં આવશે ખ્યાલ આવે નાના r તરીકે દર્શાવવામાં આવશે હવે અહીંયા કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું લાગવાનું ટોટલ વિદ્યુત સ્થિતિમાન અહીંયા કેટલું લાગશે કુલ વિદ્યુત સ્થિતિમાન આપણો અહીંયા કુલ વિદ્યુત સ્થિતિમાન એટલે V કેટલું લાગશે એક તો લાગશે ધન ધ્રુવ પરનું બરાબર વત્તા ઋણ ધ્રુવ પરનું વત્તા કયું આવશે બેટા હવે ઋણ ધ્રુવ અને ધન ધ્રુવ થઈ ગયું વત્તા બીજું કયું વિદ્યુત સ્થિતિમાન લાગશે આ કે આ દ્રાવણની વાત કરીએ તો એક ધન ધ્રુવ પર લાગશે અહીંયા એક ઋણ ધ્રુવ પર લાગશે અહીંયા અને બીજું આ ઇલેક્ટ્રોનને પસાર ના થવા માટે અહીંયા લાગશે IR મતલબ એક દ્રાવણનું વિદ્યુત સ્થિતિમાન બરાબર બેટા એક દ્રાવણનું વિદ્યુત સ્થિતિમાન તો અહીંયા V બરાબર ધન ધ્રુવ પરનું અને ઋણ ધ્રુવ પરનું ધન ધ્રુવ પરનું અને ઋણ ધ્રુવ પરનું બરાબર તો V પ્લસ પ્લસ V માઈનસ દ્રાવણનું કેટલું લાગશે
આપણે શું વાત કરી કે ઇલેક્ટ્રોન જ્યારે પસાર થશે ત્યારે આ દ્રાવણ એને રોકશે. શું કરશે? એને રોકશે, એનો વિરોધ કરશે. જો વિરોધ કરશે તો અહીંયા શું લાગશે? માઈનસ I અને અવરોધ એનો R પણ કયો લગાવવાનો? આંતરિક અવરોધ વાળો R. બરાબર બેટા? તો અહીંયા V બરાબર શું થયું બેટા? V પ્લસ પ્લસ V માઈનસ. આના માટે શું લખી શકીએ? E. તો E માઈનસ IR. આ થઈ ગયું આપણું એક સૂત્ર. બીજું આ V શું છે? વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન કુલ કેટલો લાગે? જ્યારે અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર થયો અને અહીંયાથી ઇલેક્ટ્રોન પસાર થયા, આ ઘટના થઈ ગઈ, તો અહીંયા કેટલો વિદ્યુત સ્થિતિમાન મળશે? એટલું જ જેટલું અંદર હશે એટલું બહાર હશે. જેટલું અંદર હશે એટલું બહાર હશે. અહીંયા જેટલી વીજળી બનશે કે અહીંયા જેટલા ઇલેક્ટ્રોન પસાર થશે એ બધા બહાર દેખાઈ આવશે, તો જ એ બેલેન્સ થયું કહેવાય. મતલબ અહીંયા જે ઘટના ઘટાશે એના આધારે અહીંયા પ્રવાહ મળશે. તો અહીંયા આ વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું લખાશે? IR. તો જો આ સમીકરણ આપણું 1 હોય તો આ સમીકરણ થયું 2. સમીકરણ 1 અને 2 પરથી શું થશે બેટા આપણી પાસે? આ અહીંયા મૂકી દઈએ તો IR બરાબર E માઈનસ IR. રેડી બેટા? આનું પરિણામ લઈ લઈએ તો E બરાબર IR વત્તા IR. ઓહો, નાનો આ. બરાબર બેટા? I ને કોમન કાઢી લઈએ. I ને કોમન કાઢીએ તો શું આવશે? E બરાબર I R પ્લસ R. બરાબર? તો આ કોષમાંથી પસાર થતો, આ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધવો હોય તો પ્રવાહ I બરાબર E ભાગ્યા R વત્તા R. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું. નાના નાના દાખલા પર પૂછાય, ફટાફટ આને લખી લો. સ્ટેપ ટુ સ્ટેપ યાદ રાખવાનું. પહેલા ધન, પછી ઋણ, પછી એનો તફાવત, બરાબર, પછી એનો આંતરિક અવરોધ. આંતરિક અવરોધ લખતી વખતે લખવાનું કે જ્યારે પણ ઇલેક્ટ્રોન પસાર થવાની કોશિશ કરશે ત્યારે આ દ્રાવણની જે રચના હશે એને રોકવાની કોશિશ કરશે. અને રોકવાની કોશિશ કરશે તો અહીંયા શું થશે? આ માઈનસ. બરાબર બેટા? લખી લો બેટા.